કચ્છના કંડલા મીઠા પોર્ટ પર તંત્રની મોટી કાર્યવાહી 200 થી વધુ ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં ફફડાટ। કચ્છના કંડલા મીઠા પોર્ટ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોર્ટ પ્રશાસન દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયેલી આ કામગીરી જેસીબી અને બુલડોઝરની મદદથી પોર્ટની આસપાસ ખડકાયેલો કાચા પાકા દબાણોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે। વર્ષોથી સરકારી જમીન પર કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રે લાલ આંખ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહી અંતર્ગત અંદાજે 200 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। પોર્ટ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા મુજબ મીઠા પોર્ટની સુરક્ષા અને પોર્ટના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બનતા આ દબાણોને હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ જગ્યા ખાલી ન કરાતા આખરે તંત્રને કડક પગલાં લેવાની ફરજ પડી છે। પોલીસ કાફલાની હાજરીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે અને દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। આ મેગા ડિમોલિશનના ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર પોર્ટ વિસ્તારને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવાનો છે। પોર્ટ પ્રશાસન સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કબજાને સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે। આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી સુરક્ષાના કારણોસર પણ આ દબાણો હટાવવા અનિવાર્ય હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે। સ્થાનિક સ્તરે આ કાર્યવાહીના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળે છે, પરંતુ પોર્ટની સુરક્ષા અને સુવ્યવસ્થિત વહીવટ માટે આ પગલું મહત્વનું માનવામાં આવે છે। કંડલાના ખાતે મીઠા પોર્ટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠા પોર્ટ ખાતેની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે। વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5 હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે।